હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. લેંગ્વેજ ફંક્શન સિરીઝમાં આજે આપણે 8મા ફંક્શનની વાત કરીશું. આજનું આપણું ફંક્શન છે શોઈંગ રિઝલ્ટ ઓર ઇન્ડિકેટિંગ રિઝલ્ટ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આગળ કોઈ પણ વર્ડ આપ્યો હોય તમારે યાદ રાખવાનું છે રિઝલ્ટ. ફોકસ રિઝલ્ટ પર હોવું જોઈએ. નાઉ વેન વી યુઝ ધીસ ફંક્શન તો કે ઇટ શોઝ ધ ઇફેક્ટ ઓર રિઝલ્ટ ઓફ એની એક્શન. મીન્સ વોટ કે કોઈ પણ ક્રિયાનું પરિણામ શું આવ્યું એ દર્શાવવા માટે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ. કીવર્ડ્સ જોઈએ તો ટુ, TOO અને TO2 બંને ટુ જોડે વપરાશે. સો ધેટ, ઇનફ ટુ, સચ ધેટ, સો એન્ડ ધેરફોર. ટોટલ 6 કીવર્ડ્સનો ઉપયોગ થાય છે આ ફંક્શન માટે. સેન્ટેન્સ પેટર્નની અગર જો વાત કરીએ તો આપણે અહીંયા સૌથી પહેલાં 2 કીવર્ડ્સ લઈશું, ટુ અને સો ધેટ. એનું રીઝન તમને કહું કે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં ટુવાળા વાક્યો પૂછાય છે અને બ્રેકેટમાં લખ્યું હોય છે રિમૂવ ટુ. એટલે શું કે ટુને દૂર કરો. તો આવા જ્યારે વાક્યો પૂછાય તો તમારે એ વાક્યને સો ધેટથી બનાવવા પડે. અગર સો ધેટવાળા વાક્યો આપ્યા હોય અને બ્રેકેટમાં લખ્યું હોય યુઝ ટુ, તો તમારે એ સો ધેટને ટુવાળા વાક્યમાં બદલવા પડે. અને એટલા માટે હું અહીંયા આ 2 કીવર્ડ્સ જોડે લઉં છું જેથી તમને બંને વાક્યોનું ડિફરન્સ ખબર પડે. પણ એ વાત યાદ રાખવાની કે જ્યારે આ બંને વાક્યો ચેન્જ કરીએ છીએ આપણે ત્યારે એનો મિનિંગ બદલાવો જોઈએ નહીં. પહેલાં જોઈએ આપણે ટુવાળી વાક્ય રચના. સબ્જેક્ટ અને વર્બ એ આવશે જ બધામાં. પછી છે TOO. પછી એડવર્બ કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કે ક્રિયા વિશેષણ બેમાંથી કોઈ એક હશે. પછી આવશે ટુ. એટલે યાદ શું રાખવાનું તમારે કે ટુ અને ટુ આ બંનેની વચ્ચે વિશેષણ કાં તો ક્રિયા વિશેષણ હશે. પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ અને ત્યારબાદ અધર વર્ડ્સ. સો ધેટવાળી વાક્ય રચના જોઈએ તો કે સબ્જેક્ટ ને વર્બ આવશે જ. પછી શું યાદ રાખવાનું છે જુઓ, ઉપરના વાક્યમાં જે ટુ આપ્યું છે ને એના જગ્યાએ તમારે સો ધેટ મૂકી દેવાનું. વચ્ચે તો એડવર્બ અને એડજેક્ટિવ આવશે જ. ખ્યાલ આવ્યો? સો વાક્ય રચના આ રીતે બનશે કે સબ્જેક્ટ, વર્બ, પછી સો, પછી એડવર્બ કે એડજેક્ટિવ હશે, પછી ધેટ પછી શું આવશે તો કે ધેટ પછી રિઝલ્ટ બતાવે છે. તો રિઝલ્ટ માટેની વાક્ય રચના બદલાતી રહે છે. આ જે વાક્ય રચના છે સો ધેટ માટેની એ ક્યારે વપરાશે? જ્યારે ટુવાળા વાક્યનું તમે સો ધેટમાં ટ્રાન્સફર કરો ત્યારે આ વાક્ય રચના આવશે. અને બોર્ડની એક્ઝામમાં પણ જનરલી આ વાક્ય રચનાવાળા જ વાક્યો પૂછાતા હોય છે. તો ધેટ પછી સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ પછી કેન કે કુડ એ કાળ પ્રમાણે બદલાશે. આગળ જોવાનું કે સબ્જેક્ટ જોડે કયો ટેન્સ વપરાયો છે તો એ પ્રમાણે અહીંયા કેન કે કુડનો ઉપયોગ કરવાનો. પ્રેઝન્ટ ટેન્સ હશે તો કેન હશે, પાસ્ટ ટેન્સ હશે તો કુડનો ઉપયોગ થશે. પછી આવશે નોટ કમ્પલસરી નથી, પણ ટુ જે વાક્ય રચના છે એ નેગેટિવિટી દર્શાવે છે અને એટલા માટે અહીંયા નોટ વપરાશે. પછી V1 એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ, પછી અન્ય શબ્દો. તમને સેન્ટેન્સ પેટર્ન જોઈને થોડું કન્ફ્યુઝન થતું હશે, રાઈટ? આપણે એના એક્ઝામ્પલ્સ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. પહેલું એક્ઝામ્પલ લઈએ. I was too busy to talk to her. આગળ કીધું એમ ટુ એ જે છે એ નેગેટિવિટી બતાવે છે. એટલે કે ભલે વાક્યમાં નોટનો ઉપયોગ થયો નથી પણ એ આપણે જેવું આગળ જોયું તો આગલા ફંક્શનમાં નીધર નોર એમાં નોટનો ઉપયોગ થતો ના હોય પણ એ નેગેટિવિટી દર્શાવે છે. એ જ રીતે ટુવાળી વાક્ય રચના પણ નેગેટિવિટી દર્શાવે છે. આ વાક્યનું ગુજરાતી કરીએ તો ટુ બિઝી એટલે વધારે પડતું બિઝી હોવું. હું એટલી બિઝી હતી એના જોડે વાત કરવા માટે, મતલબ હું બહુ બિઝી હતી કે એના જોડે વાત કરી શકું એમ હતી નહીં, રાઈટ? ટુનો મિનિંગ થાય વધારે પડતું. હવે આ જે વાક્ય છે એને અગર આપણે સો ધેટ પ્રમાણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો એ આપણે જોઈએ. આઈ વોઝ આટલું તો મૂકી દેવાનું. પછી મેં તમને કીધું એમ ટુ જ્યાં વપરાયું હોય ત્યાં શું મૂકી દેવાનું? સો ધેટ.
વચ્ચેનું જે વપરાયું હોય વિશેષણ કે ક્રિયા વિશેષણ એ બેઠું મૂકી દેવાનું. એટલે ધેટ સુધી વાક્ય તમને આવડી જશે. આઈ વોઝ સો બિઝી ધેટ, પછી આવશે સબ્જેક્ટ આઈ, આગળ આઈ વોઝ વપરાયું છે એટલા માટે અહીંયા શું આવ્યું છે, આઈ કુડ નોટ ટોક ટુ હર. આ વાક્ય શું કહે છે કે હું એટલી બિઝી હતી કે એના જોડે વાત કરી શકી નહીં. ખ્યાલ આવે છે? બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધ ટાસ્ક વોઝ ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ ડુ વિધાઉટ હેલ્પ. ટાસ્ક વોઝ ટુ ડિફિકલ્ટ, વધારે પડતું અઘરું હતું ટાસ્ક. તો કોના માટે અઘરું હતું? ફોર મી આપ્યું છે જુઓ. તો શું કહે છે કે ટાસ્ક મારા માટે ખૂબ જ અઘરું હતું કે હું એને વિધાઉટ હેલ્પ કે કોઈની મદદ વગર કરી શકું એમ નથી, અથવા તો કોઈની મદદ વગર આ ટાસ્ક કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું, આમ કહી શકાય. સો ધેટવાળી વાક્ય રચના જોઈએ. ધ ટાસ્ક વોઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કુડ નોટ ડુ ઇટ વિધાઉટ હેલ્પ. ખ્યાલ આવે છે બંનેમાં ડિફરન્સ? જુઓ, જ્યારે બંને વાક્ય રચના અથવા તો પેટર્ન બદલાતી હોય છે વાક્યની, પણ બંનેનું મિનિંગ સેમ રહે છે. સો ધેટવાળું વાક્ય પણ શું કહે છે કે એ ટાસ્ક એટલું ડિફિકલ્ટ હતું કે કોઈની મદદ વગર હું કરી શકી નહીં. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ધ થીફ રેન ટુ ફાસ્ટ ફોર ધ પોલીસ ટુ કેચ. પોલીસને પકડવા માટે થીફ શું કહે છે કે ખૂબ જ ઝડપી ભાગ્યા. એટલે વાક્ય એવું કહેવા માંગે છે કે થીફ એટલા જલ્દી ભાગતા હતા કે પોલીસ એને પકડી શકી નહીં. સો ધેટથી જોઈએ વાક્ય. ધ થીફ રેન સો ફાસ્ટ ધેટ ધ પોલીસ કુડ નોટ કેચ હિમ. ચોર એટલા સ્પીડમાં ભાગ્યા કે પોલીસ એમને પકડી શકી નહીં. એક વધારે એક્ઝામ્પલ જોઈએ. ધ પઝલ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ સોલ્વ ઇટ. પઝલ મારા માટે સોલ્વ કરવા માટે વધારે પડતી અઘરી છે. એટલે શું કહે છે કે વધારે પડતી અઘરી છે એટલે કે ખૂબ જ અઘરી છે કે હું એને સોલ્વ કરી શકું નહીં. ધ પઝલ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કેન નોટ સોલ્વ ઇટ. જો આ વાક્યમાં આઈ કેન વપરાયું છે. શા માટે? કારણ કે આગળ આપ્યું છે ધ પઝલ ઇઝ. ખ્યાલ આવે છે? તો આ થયા આપણા બે કીવર્ડ્સ, ટુ અને સો ધેટ. હવે આપણું એક ત્રીજું કીવર્ડ જોઈએ, ઇનફ ટુ. ઇનફ ટુનો મિનિંગ થાય પૂરતા પ્રમાણમાં. અને આમ કહી શકીએ આપણે કે ટુની ઓપોઝિટમાં ઇનફ ટુનો ઉપયોગ થાય છે. ટુ એટલે વધારે પડતું, જ્યારે ઇનફ ટુ એટલે પૂરતા પ્રમાણમાં. એની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ અને વર્બ, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બનો ઉપયોગ થશે, બેમાંથી એક હશે. પછી ઇનફ ટુ હોય ત્યારે પાછળ હંમેશા ક્રિયાપદનું મુખ્ય રૂપ જ વપરાશે, અને પછી અન્ય શબ્દો. જુઓ, આગળના આપણે જે વાક્યો જોયા એમાં સો ધેટ અને ટુ એ બંનેની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થતો હતો. ઇનફ ટુ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે ઇનફ ટુ પહેલાં વિશેષણ કે ક્રિયા વિશેષણ વપરાય છે. એ ખાસ યાદ રાખવું. એક્ઝામ્પલ જોઈએ. જીનલ ઇઝ સ્માર્ટ ઇનફ ટુ સોલ્વ ધ સમ. શું કહે છે કે જીનલ સમને સોલ્વ કરવા માટે સ્માર્ટ ઇનફ એટલે કે એટલી પૂરતા પ્રમાણમાં એ સ્માર્ટ છે, અથવા તો એટલી સ્માર્ટ તો છે કે એ સમ સોલ્વ કરી શકે. બીજું એક્ઝામ્પલ. સી ઇઝ ઓલ્ડ ઇનફ ટુ વોટ. વોટ આપવા માટે એ પૂરતી ઓલ્ડ છે. ઓલ્ડ એટલે અહીંયા વૃદ્ધ એવું નથી લેવાનું. ઓલ્ડ ઇન ધ સેન્સ કે એટલી એજ તો એની છે કે એ વોટ આપી શકે. થર્ડ એક્ઝામ્પલ. ધ રૂમ ઇઝ લાર્જ ઇનફ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ સિટ. અહીંયા વપરાયું છે લાર્જ ઇનફ એટલે કે પૂરતા પ્રમાણમાં એ લાર્જ છે, મોટો છે રૂમ. ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ સિટ, એ દરેક સ્ટુડન્ટ બેસી શકે એટલો મોટો રૂમ છે. ફોર્થ એક્ઝામ્પલ. વી આર નોટ રીચ ઇનફ ટુ બાય અ કાર. જો અહીં આપ્યું છે વી આર નોટ રીચ ઇનફ,
કે અમે એટલા પૈસાવાળા કે ધનિક નથી ટુ બાય અ કાર, કે કાર ખરીદી શકીએ. ખ્યાલ આવે છે? તો આ ચારે ચાર વાક્યો તમે ધ્યાનથી જુઓ. એ ચારે ચાર વાક્યોમાં ઇનફ ટુ પહેલાં વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્માર્ટ, ઓલ્ડ, લાર્જ એન્ડ રીચ. રાઈટ? હવે આપણું ચોથું કીવર્ડ જોઈએ. એ છે સચ ધેટ. જો આ સચ ધેટ અને એની સાથે હું ફરી સો ધેટવાળા વાક્યો રાખીશ એટલા માટે કે સચ ધેટ અને સો ધેટમાં પણ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થાય છે. કન્ફ્યુઝન એ થાય છે કે વાક્યમાં સચ ધેટ ક્યારે વપરાય અને વાક્યમાં સો ધેટનો ઉપયોગ ક્યારે થાય, અથવા તો સચ ધેટ અને સો ધેટ વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે એ બંનેના વાક્યો દ્વારા સમજીશું. પહેલાં તો બંનેની આપણે પેટર્ન જોઈએ. પહેલાં જોઈશું સો ધેટની પેટર્ન. સબ્જેક્ટ અને વર્બ, પછી આવશે સો, એડવર્બ કે એડજેક્ટિવ, ધેન ધેટ, અને પછી મેં અહીંયા લખ્યું છે રિઝલ્ટ. રિઝલ્ટ એટલા માટે લખ્યું છે કે આગળ તમને મેં એક સો ધેટની વાક્ય રચના આપી હતી. એમાં સબ્જેક્ટ, કેન, કુડ નોટ અને ક્રિયાપદનું મુખ્ય રૂપ એ રીતે વાક્ય રચના બનતી હતી. અહીંયા એ રીતે વાક્ય રચના બનશે નહીં. શા માટે? તો કે આગળના જે કેન કુડવાળા વાક્યો હતા એ વાક્યો કેપેસિટી બતાવે છે, ક્ષમતા દર્શાવતા વાક્યો હતા. જ્યારે વાક્યમાં ક્ષમતા દર્શાવવાની હોય ત્યારે સો ધેટની વાક્ય રચના કેન કુડવાળી બનશે. બરાબર? બાકી જ્યારે બીજા નોર્મલ વાક્યો હોય ત્યારે આ રીતે વાક્ય રચના બનશે. સચ ધેટની વાક્ય રચના જોઈએ તો કે સબ્જેક્ટ, વર્બ આટલું હોય જ. પછી આવશે સચ, પછી આર્ટિકલ આવશે એ અથવા તો એન, પછી આવશે વિશેષણ કે ક્રિયા વિશેષણ, પછી આવશે નાઉન. નાઉન એટલે સંજ્ઞા, નામ. ત્યારબાદ ધેટ અને પછી રિઝલ્ટ. આ જે રિઝલ્ટ છે એ સો ધેટ અને સચ ધેટમાં પાછળનું રિઝલ્ટ કોમન રહેશે, એમાં ચેન્જીસ થશે નહીં. અને સચ ધેટમાં પણ આર્ટિકલ ક્યારે વપરાય કે જ્યારે તમારું જે નાઉન હોય એ કેવું હોય? કાઉન્ટેબલ, એટલે કે સિંગ્યુલર હોય, આપણે એવું કહી શકીએ. એક વચનમાં જ્યારે વપરાયું હોય ત્યારે એ કે એન આર્ટિકલનો ઉપયોગ થશે. તો વધારાનું શું છે આ બે પેટર્નમાં? તો કે સચ ધેટ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે આર્ટિકલ અને નાઉન કમ્પલસરી હશે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. Jignesh is so rich that he can buy everything he wants. શું કહે છે? જિગ્નેશ એટલો રીચ છે, ધનિક છે કે એને જોઈતી તમામ વસ્તુ ખરીદી શકે છે. જુઓ, ખરીદી શકે છે ક્ષમતાવાળું વાક્ય છે, એટલા માટે અહીંયા કેનવાળી વાક્ય રચના છે. હવે આ જ વાક્યને આપણે સચ ધેટથી બનાવવું હોય તો કયા ચેન્જીસ થશે? તો કે જિગ્નેશ ઇઝ સચ અ રીચ મેન ધેટ હી કેન બાય એવરીથિંગ હી વોન્ટ્સ. પાછળ ધેટ પછીનું વાક્ય જુઓ, કોમન છે બંનેમાં. ચેન્જીસ ક્યાં થાય છે? તો કે સચ ધેટની વચ્ચે ચેન્જીસ થાય છે. શું ચેન્જ છે? તો કે સચ પછી આર્ટિકલ એ મૂક્યો છે. આર્ટિકલ એ એટલા માટે મૂક્યો છે કે વાત કોની છે? જિગ્નેશની વાત કરીએ છીએ. રીચ છે. હવે રીચ એકલું મુકાશે નહીં, કારણ કે એ યાદ રાખવાનું કે સચ ધેટ વાક્યવાળા જે પેટર્ન હોય છે એમાં એકલું વિશેષણ કે ક્રિયા વિશેષણ હશે નહીં. એની પાછળ કમ્પલસરી તમારે નાઉન મૂકવું જ પડશે. નાઉન એટલે નામ. તો રીચ, અહીંયા મેન લખ્યું છે, રીચ મેન છે. અહીંયા તમે રીચની મેનની જગ્યાએ પર્સન લખી શકો, તમે બિઝનેસમેન લખી શકો. રાઈટ? કે જિગ્નેશ એટલો પૈસાદાર વ્યક્તિ છે કે તે એને ધાર્યું કંઈ પણ ખરીદી શકે છે. ઉપરના વાક્યો શું કહે છે? કે જિગ્નેશ એટલો પૈસાદાર છે કે એ પોતાનું ધાર્યું કંઈ પણ ખરીદી શકે છે. અને બીજું વાક્ય શું કહે છે? કે જિગ્નેશ એટલો પૈસાદાર વ્યક્તિ છે કે પોતાને ધાર્યું કંઈ પણ ખરીદી શકે છે. ડિફરન્સ ખબર પડી? ઉપરનામાં એકલું રીચ છે, બીજામાં રીચ મેન. બીજું એક એક્ઝામ્પલ સમજીએ. He is such a good poet that
સો ધેટ વાળું જોઈએ પહેલાં. હી ઇઝ સો ગુડ ધેટ હી ઇઝ એડમાયર્ડ બાય ઓલ. તે એટલો ગુડ એટલે સારો છે ધેટ હી ઇઝ એડમાયર્ડ બાય ઓલ. એડમાયર કરવું એટલે રિસ્પેક્ટ આપવું, કે દરેક લોકો એને રિસ્પેક્ટ આપે છે અથવા તો દરેક લોકો દ્વારા એને રિસ્પેક્ટ મળે છે. આ વાક્યને સચ ધેટથી ફેરવવું હોય તો હી ઇઝ સચ અ ગુડ, અહીંયા મેં પોએટ લીધું છે, કવિ. તમે અહીંયા રાઇટર લખી શકો, તમે એક્ટર લખી શકો, રાઈટ. તમે કોઈ પણ અહીંયા નાઉનનો ઉપયોગ કરી શકો છો, પણ નાઉન મૂકવું જરૂરી છે. ગુડ એકલું રખાશે નહીં. તો હી ઇઝ સચ અ ગુડ પોએટ ધેટ હી ઇઝ એડમાયર્ડ બાય ઓલ. એટલો સારો કવિ છે કે બધા લોકો દ્વારા એ રિસ્પેક્ટ મેળવે છે. તો સારો કવિ બનાવો, તમે સારો રાઇટર બનાવો, કંઈ પણ તમે વાક્યમાં નાઉન એડ કરી શકો છો. થર્ડ એક્ઝામ્પલ, ધેટ રેસ્ટોરન્ટ વોઝ સો એક્સપેન્સિવ ધેટ આઈ ડિસાઇડેડ નોટ ટુ ગો ધેર એનીમોર. વાક્ય શું કહે છે? ધેટ રેસ્ટોરન્ટ એટલે કે તે રેસ્ટોરન્ટ એટલી બધી એક્સપેન્સિવ હતી કે મેં નક્કી કરી દીધું કે બીજી વાર ત્યાં જઈશ નહીં. આવું વાક્ય થયું. હવે આ વાક્યમાં આપણે સચ ધેટનો ઉપયોગ કરવાનો છે, તો વાક્ય બનશે ધેટ વોઝ. જો અહીંયા આગળથી મેં રેસ્ટોરન્ટ હટાવી દીધું છે કારણ કે આપણે એક્સપેન્સિવ પછી કંઈક તો મૂકવું પડશે ને, એટલા માટે. તો ધેટ વોઝ સચ એન એક્સપેન્સિવ રેસ્ટોરન્ટ ધેટ આઈ ડિસાઇડેડ નોટ ટુ ગો ધેર એનીમોર. એક્સપેન્સિવ છે પણ અહીંયા વાત કોની છે? તો કે રેસ્ટોરન્ટની વાત છે, એટલા માટે આપણે એક્સપેન્સિવ પછી શું મૂકવું પડશે? રેસ્ટોરન્ટ મૂકવું પડે. એક્સપેન્સિવ પછી કોફી શોપ ના મુકાય, બરાબર, પાર્લર ના મુકાય. અહીંયા વાત રેસ્ટોરન્ટની છે એટલા માટે એ જ મૂક્યું છે. અને આર્ટિકલ એન છે. શા માટે? કારણ કે એક્સપેન્સિવ આપ્યું છે. વોવેલથી શબ્દની શરૂઆત થાય છે, સ્વરથી. તો ડિફરન્સ ક્લિયર થયો કે સચ ધેટ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે એમાં આર્ટિકલ અને નાઉન તમારે વધારાનું એડ કરવું પડે, તો જ વાક્ય રચના સાચી થશે. હવે આપણું જે લાસ્ટ કીવર્ડ છે સો અને ધેરફોર. હવે આ બંને કીવર્ડ્સ તમે એકબીજાના ઓરમાં મૂકી શકો છો, એટલે સોની જગ્યાએ તમે ધેરફોરનો ઉપયોગ પણ કરી શકો છો. આમાં પણ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે સો ક્યારે આવે, ધેરફોર ક્યારે આવે. તમે બંનેને ગમે ત્યારે મૂકી શકો છો. એક જ કન્ડિશન છે માત્ર, તે હું તમને સમજાવું. એક્ઝામ્પલ જોઈએ. હી હેઝ વાયોલેટેડ ધ રૂલ્સ સો હી વિલ બી પનિશ્ડ. બીજું અહીંયા એક યાદ રાખવાનું કે સો અને ધેરફોર એ કન્જક્શનનું કામ કરે છે, એટલે કે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. એટલા માટે અહીંયા કોઈ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન નથી. કોઈ પણ બે વાક્યો હોય એની વચ્ચે સો કે ધેરફોરનો તમે ઉપયોગ કરી શકો છો જ્યારે એ પરિણામ દર્શાવતું વાક્ય હોય ત્યારે. વાક્ય શું કહેવા માંગે છે કે હી હેઝ વાયોલેટેડ ધ રૂલ્સ. એણે નિયમોનો ભંગ કર્યો છે. સો હી વિલ બી પનિશ. તેથી તેને સજા થશે. સો અને ધેરફોરનો મિનિંગ થાય તેથી. તો આ વાક્યમાં સોની જગ્યાએ તમારે ધેરફોર વાપરવું હોય તો એક જ કન્ડિશન છે કે આ જે રૂલ્સ આપ્યું છે છેલ્લું, એટલે પહેલું વાક્ય જ્યાં પૂરું થાય ત્યાં સેમિકોલન કરવાનું રહેશે અને પછી તમે ધેરફોર મૂકી શકો. જ્યારે તમે ધેરફોરનો ઉપયોગ કરો ત્યારે બંને સેન્ટેન્સને અલગ કરવા પડે. બીજું એક્ઝામ્પલ, શી વોઝ લેટ ધેરફોર વી વેન્ટ વિધાઉટ હર. શી વોઝ લેટ, એ લેટ હતી તેથી અમે લોકો એના વગર જ જતા રહ્યા. અહીંયા ધેરફોર યુઝ થયું. ધેરફોરનો મિનિંગ પણ થાય તેથી. ત્રીજું એક્ઝામ્પલ, હી ઇઝ ઇન્ટેલિજન્ટ સો હી ગેટ્સ ગુડ માર્ક્સ. એ બુદ્ધિશાળી છે અને એટલા માટે એ સારા માર્ક્સ મેળવે છે. હી વોઝ એંગ્રી સો આઈ સેડ નથિંગ. તે ગુસ્સામાં હતો તેથી એ કશું કીધું નહીં. રાઈટ. સો આ બધા જે કીવર્ડ્સનો આપણે ઉપયોગ જોયો એ દરેક શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે. કોઈ પણ ક્રિયા થાય તો એનું શું પરિણામ આવ્યું એ આપણે આ ફંક્શનમાં જોયું.